નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9ના પ્રથમ પાઠમાં આપણે જોયું હતું કે સંખ્યા પદ્ધતિ સમજવા માટે તમારે કઈ કઈ સંખ્યા વિશેનું જ્ઞાન જરૂરી છે। તો આપણે સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી હતી, ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓની વાત કરી હતી, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ અને આપણે ત્યાર પછી સમય સંખ્યાઓની વાત કરી હતી। તો આ સમય સંખ્યાઓ જે છે સમય સંખ્યાઓને આપણે કોઈ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ દર્શાવી હોય તો એ અસંખ્ય આવેલી છે એવી પણ આપણે વાત કરી ચૂક્યા હતા અને એનું એક આપણે ઉદાહરણ પણ જોયું હતું। તો આપણે તમે એનો અભ્યાસ કર્યો જ હશે। તો આપણે સ્વાધ્યાય તરફ જઈએ। સ્વાધ્યાય 1.1 કે જેમાં આપણે દર્શાવવાનું છે કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ લખવી હોય તો તમે કઈ રીતે નક્કી કરી શકો છો। તો એ સમજવા માટે અહીં સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે। આપણે એવું જોયું હતું કે દરેક પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે એવું જોયું હતું। તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય તો આપણે એ પણ વાત કરી ચૂક્યા છીએ કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય। જો પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થતો હોય તો શૂન્ય જે છે એ શૂન્ય સમય સંખ્યા છે કે નહીં। જો સમય સંખ્યા હોય તો એને p/q એટલે કે જો તમને ખબર છે કે જો સમય સંખ્યા હશે તો એને p/q વડે દર્શાવી શકીએ છીએ। તો અહીં શૂન્ય છે, શૂન્યને p/q સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય એ આપણે જોવાનું છે। એટલે પહેલો પ્રશ્ન છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે। શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં લખી શકશો। હવે અહીં ખાસ શબ્દ વાપર્યો છે કે q શૂન્યેતર। હવે q કેમ શૂન્યેતર રાખવામાં આવે તો તમને ખબર હશે કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાના છેદ એટલે એ સંખ્યાનો છેદ જે છે એ છેદ 0 ન હોય। એટલે માનો કે કોઈ n સંખ્યા લઈએ છે તો એ n સંખ્યાનો છેદ ક્યારેય 0 હોઈ શકે નહીં, કારણ કે એનું મૂલ્ય જે છે ઇન્ફિનિટી મળે છે, અચળ મળે છે, એ શક્ય નથી। એટલા માટે એ શરત મૂકી છે કે q શૂન્યેતર છે। તો p/q સ્વરૂપે લખી શકશો તો કે હા, કઈ સ્વરૂપે લખી શકાય તો કે 0 બરાબર શું લખી શકાય 0/1। હવે 0/1 એનું મૂલ્ય કેટલું થાય તો 0 જેટલું જ થાય। એ જ રીતે 0/2 પણ મૂકી શકાય, 0/3 પણ મૂકી શકાય। તો આ રીતે q ને ઋણ પૂર્ણાંક પણ લઈ શકાય। અહીં q જે છે q ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે છે, બરાબર। તો અહીં q જે છે q ઋણ પૂર્ણાંક લઈ અને શૂન્યને સમય સંખ્યા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ। ત્યાર પછી મિત્રો બીજો દાખલો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખો। હવે 3 અને 4 વચ્ચે આમ તો અસંખ્ય સમય સંખ્યાઓ છે, પરંતુ એમાંથી આપણે કેટલી લખવાની છે માત્ર 6 સમય સંખ્યા લખવાની છે। એના માટે મેં તમને બે રીત બતાવી હતી, એમાંથી જે બીજી રીત છે એ બીજી રીતનો આપણે ઉપયોગ કરવાનો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લેવાની હોય તો 3 અને 4 વચ્ચે કેટલી છે અનંત સમય સંખ્યાઓ હોઈ શકે છે। તો આ સમય સંખ્યાઓ પૈકી આપણે 6 સમય સંખ્યા લેવી હોય તો સીધી રીતે છે કે જે 3 અને 4 એટલે કે બે સંખ્યાનો સરવાળો કરો તો કેટલો મળે છે 7 મળશે। કે 3 + 4 બરાબર કેટલા મળશે 7 મળશે। તો તેને છેદ તરીકે લેવાનું છે આપણે, એટલે 3 બરાબર છેદમાં 7 લઈએ તો આ 3 ને પણ કેટલા વડે ગુણો 7 વડે ગુણો, એટલે 7 × 3 તો કેટલા થશે 21/7। એ જ રીતે આપણે 4 જે છે એ 4 ને લેવા હોય તો અહીં આપણે છેદ જે છે છેદ બંનેનો કેટલો લઈશું બંનેના સરવાળા જેટલો, એટલે 7 છેદ છે તો અહીં 4 ને પણ કેટલા વડે ગુણીશું 7 વડે ગુણીશું। હવે 4 ને 7 વડે ગુણવામાં આવે તો 4 × 7 = 28/7। તો એના પરથી એવું કહી શકાય કે 3/4 એ 3 અને આ 4 બંને વચ્ચેમાં કયા સ્વરૂપે દર્શાવી શકાય તો કે 21/7। તો કે 7 × 3 = 21 બરાબર જ છે। પછી 4 તો 4 ને કયા સ્વરૂપે દર્શાવી શકાય 28/7। તો 7 × 4 = 28। તો આ બંને વચ્ચેની આપણે 6 સમય સંખ્યાઓ લખવી હોય તો જો 21 અને 28 વચ્ચે કેટલાની ગેપ છે તો આવી જશે ને, તો કે 21/7 અને 28/7 વચ્ચેની સમય સંખ્યાઓ આપણે લખવી હોય તો કઈ કઈ લખી શકીએ છીએ કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 એમ આપણે 6 સમય સંખ્યાઓ લખી શકીએ છીએ। એવું જરૂરી નથી કે અહીં આ જ સમય સંખ્યાઓ લખવી, આના સિવાયની કોઈ પણ સંખ્યાઓ તમે લખી શકો છો કે જે 3 અને 4 વચ્ચે। ત્યાર પછી હવે આપણે દાખલા નંબર 3 વિશે જોઈશું કે જેમાં 3/5 અને 4/5 વચ્ચેની
5 સમય સંખ્યાઓ લખવાની છે. તો દાખલા નંબર 3 માં એવું કીધું છે 3/5 અને 4/5 વચ્ચેની કેટલી સંખ્યાઓ લખવાની છે? તો કે 5 સમય સંખ્યાઓ લખવાની છે. તો એ 5 સમય સંખ્યાઓ લખવા માટે અહીં તમારે થોડુંક વિચારવું પડશે કે અહીં તમને એમ થતું હશે કે 3/5 હતા તો અહીં 10 વડે જ કેમ ગુણ્યા? તો અહીં 30 અને 50 લાયા. તો અહીં આપણે બંનેને સમછેદી બનાવવા પડશે અને સમછેદી બનાવ્યા પછી આપણે એ જોવું પડશે કે બંનેના અંશમાં જે છે એ અંશમાં ઓછામાં ઓછો કેટલો તફાવત રહે? તો કે 5 સંખ્યાઓ જેટલો તફાવત રહે. તમે માનો કે 5 અને અહીં 4/5 બંને સંખ્યાઓ સરખી છે, છેદ તો સરખો જ હતો, વચ્ચે કેટલી સંખ્યા તફાવત હતો? માત્ર 0નો પણ નહોતો. બરાબર. તો હવે આપણે શું કરીશું કે આ તફાવતને આગળ લઈ જઈશું. માનો કે 2 વડે ગુણો અને અહીં પણ 2 વડે ગુણો તો અહીં કેટલા થશે? 3 2 6 અને આમાં 4 2 8 એટલે 2નો જ તફાવત આવશે. એટલે વચ્ચેની જે 5 સમય સંખ્યાઓ જે જોઈએ છે મળશે નહીં. એટલા માટે આપણે એવું કરીશું કે 3/5 ને ઉપર અને નીચે એટલે અંશ અને છેદ બંનેને 10 10 વડે ગુણીશું. તો 4/5 ની પણ અંશ અને છેદમાં બંનેને 10 10 વડે ગુણીશું. એટલે બંનેનો જે છેદ છે એ છેદ પણ સરખો થાય અને વચ્ચેનો ડિફરન્સ જે છે તફાવત જે છે આપણને 5 કરતાં વધારે મળે. તો હવે જો 30/5 મળતા હોય અને અહીં 40/5 મળતા હોય તો એની વચ્ચે રહેલી સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ 5 સંખ્યાઓ આપણે આ રીતે લખી શકીએ કે 31/50 32/50 33/50 34/50 અને 35/50. તો આ રીતે આપણે કોઈ પણ બે સંખ્યાઓ હોય તો એ બે સંખ્યાઓ વચ્ચેની જેટલી પણ સમય સંખ્યાઓ આપણે લખવી હોય તો એ રીતે આપણે લખી શકીએ છીએ. આવા ઉદાહરણ તમે જાતે પણ લઈ શકો છો કે 1/2 અને 7/5 વચ્ચેની તો કોઈ પણ 3 સમય સંખ્યા લખો તો આપણે છેદ સરખા બનાવી અને આ રીતે આપણે સંખ્યાઓ લખી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી જે કેટલાક વિધાનો આપેલા છે અને એ વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે કારણ સહિત જણાવવાનું છે. હવે વિધાનો કારણ સહિત જણાવવાનું હોય તો તમને ક્યારે આવડે? તો કે જે સંખ્યાઓ પદ્ધતિનું જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી જો તમને હશે તો તમે એના જવાબ સરળતાથી આપી શકશો. તો અહીં આપણે પહેલું જે ખરો ખોટું જે છે તો એનું આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન શું કહે છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે તમે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે શીખી ગયા છો કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. તો આપણે પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ હતી કે જેમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? n બરાબર 1 2 3 આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે. બરાબર. તો અને ત્યાર પછી આપણે પૂર્ણ સંખ્યાઓ જોઈ તો કે પૂર્ણ સંખ્યાઓ બરાબર શું થાય? તો 0 1 2 3. એટલે આપણે એવું કહેતા હતા કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે. એટલે કે માત્ર પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો કે 0નો. અને બાકીની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ જો પૂર્ણ સંખ્યાઓમાં સમાઈ જાય તો પૂર્ણ સંખ્યાઓ બને છે. બરાબર. તો આ વિધાન જે છે એ કેવું છે? તો કે સત્ય છે. કારણ કે પૂર્ણ સંખ્યાઓ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે આ જે પૂર્ણ સંખ્યાઓ જે છે પૂર્ણ સંખ્યાઓ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ કરી શકે છે. પછી બીજું છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ મિત્રો શબ્દો સમજવા જરૂરી છે કે દરેક પૂર્ણાંક કીધું છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. હવે આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યાનું જે ઇન્ટીજર જેને કહેતા હતા આપણે કે આ બાજુથી -2 લઈએ -1 0 1 2 તો આ રીતે વિસ્તરેલી છે. 0 અને 0 થી જમણી બાજુ ધન પૂર્ણાંક અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. અહીં એવું કીધું છે કે દરેક પૂર્ણાંક એટલે માનો કે અહીં આપણે -2 ની અથવા તો -3 ની વાત કરતા હોય -2 ની વાત કરો તો -2 એ શું કીધું છે કે પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાઓમાં છે માઇનસ સંખ્યાઓ આવે છે? તો કે ના, માઇનસ ઋણ પૂર્ણાંકો જે છે એ પૂર્ણ સંખ્યાઓમાં આવતા નથી. એટલે આપણે કોઈ ઉદાહરણ બતાવી દઈશું તો ડાયરેક્ટલી ના સમજાઈ શકીએ. તો કે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે -3 એ પૂર્ણ સંખ્યા નથી. તો આ રીતે પૂર્ણાંકો જે છે પૂર્ણાંકો પૂર્ણ સંખ્યામાં આવશે નહીં, પરંતુ પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવશે. હવે ત્યાર પછી ત્રીજા નંબરનું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે દરેક સમય સંખ્યા ત્યાર પછીનું આપણે જે લીધું હતું એ સમય સંખ્યાઓનું ગણ લીધું હતું કે જેમાં બધી જ સંખ્યાઓ આવે છે. p/q સ્વરૂપની બધી જ સંખ્યાઓ આવે છે જેમાં p બિલોંગ્સ ટુ z અને q બિલોંગ્સ ટુ n. તો આ પ્રકારની જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓમાં બધી જ પ્રકારની સમય સંખ્યાઓ આવે છે. પણ અહીં શું કીધું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે આવું શક્ય નથી. કારણ કે આપણે શું જોઈએ છે
કે 1/2 એ સમય સંખ્યા છે. 1/2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પરંતુ એને આપણે પૂર્ણ સંખ્યા લઈ શકતા નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં તો કેવી સંખ્યાઓ આવે છે? 0, પછી 1, 2, 3 એવી સાદી સંખ્યાઓ છે કે જેમાં p/q વાળી સંખ્યાઓ આવતી નથી. તો આ રીતે આ વિધાન કેવું છે? તો કે અસત્ય છે, કે કારણ કે 1/2 સમય સંખ્યા છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી. તો આપણે આ રીતે જવાબ આના નક્કી કરવાના છે. હવે આ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે ફરીથી આખું જ સ્વાધ્યાય છે તમારે ગણવાનું છે, બરાબર?